ટીવી9 સ્ટુડિયોમાં જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર, સાથે જ એનસીપી પ્રવક્તા જે છે ડોક્ટર જગદીશ દાફડા છે, અને વડોદરાથી આપણી સાથે જોડાયા છે રાજકીય વિશ્લેષક અમિતભાઈ ધોળકિયા. જયરાજસિંહજી, આપ શું કહેશો? કોંગ્રેસના સૌથી નજીક ગણાતા પક્ષના વરિષ્ઠ નેતા છે પ્રફુલ્લ પટેલ, તેમનું આ નિવેદન આ પ્રકારનું છે, આવું નિવેદન કેમ? પ્રથમ તો એ વાત કરું કે એનસીપીએ આજે પણ યુપીએ સરકાર અને કોંગ્રેસનો બહુ વફાદાર સાથી તરીકે સાથે છે અને નીવડેલા પણ છે. મહારાષ્ટ્રમાં પણ તમે જુઓ, રાજ્યની રાજનીતિમાં પણ ત્યાં કોંગ્રેસ અને બંને સાથે રહે છે. જી, પ્રફુલ્લ જે નિવેદન કર્યું એ નિવેદનમાં એમને એવું કહ્યું છે કે જ્યુડિશરીનું સન્માન કરવું જોઈએ. બિલકુલ. સાથે સાથે પબ્લિક પરસેપ્શનની પણ વાત કરી. એ પરસેપ્શનની વાત તો કોમન છે, એમાં કંઈ બહુ પેલી એ ન હોઈ શકે, કારણ કે પબ્લિક પરસેપ્શન તો નક્કી નહીં થઈ શકે. કોઈ એક બે જણના કહેવાથી કે કોઈના માનવા નહીં માનવાથી પબ્લિક પરસેપ્શન નક્કી થતું નથી. પબ્લિક પરસેપ્શન માટે તો સરવાળે છેલ્લે લોકતંત્રમાં ચૂંટણીઓ જ અગત્યની હોય છે. સવાલ એનો નથી, પણ કમનસીબી એ વાતની છે કે પ્રફુલ્લજીએ જે રીતે કહ્યું એમાં પત્રકારો જે પ્રશ્ન પૂછ્યો છે એનો એમને જવાબ આપ્યો હતો. એમને કોઈ સ્પેશિયલ મોદી સાહેબને ક્લીન ચીટ આપી છે ને એનો અર્થઘટન જો મીડિયા બીજી રીતે કરે તો કરી શકે છે. લોકશાહીમાં એને અધિકાર છે. જ્યારે સવાલ એ છે ત્યારે તેમના વિચારોથી રજૂ કરતા હોય છે. સવાલ એ છે કે એમને કહ્યું કે જ્યુડિશરીનું સન્માન થવું જોઈએ, 100% થવું જોઈએ. જ્યુડિશરીનું સન્માન આ દેશમાં થવું જોઈએ, લોકતંત્રમાં હર હંમેશ થતું આવ્યું છે ને થવું જોઈએ. પણ મારી વાત એટલી જ છે કે પ્રફુલ્લ પટેલજીએ ગુજરાતના બીજા બધા બનાવોની ઘટનાઓનો પણ થોડો અભ્યાસ કર્યો હોત તો વધુ આનંદ થાય. અત્યારે એમના વિશે ટિપ્પણી કરવી બહુ યોગ્ય ન જણાય, કારણ કે એમને કયા સંદર્ભમાં કહ્યું છે એ જુદી વાત છે. પણ જો જ્યુડિશરીનું સન્માન જ કરવાનું હોય અને ટ્રાયલ કોર્ટનો જો નિર્ણય આખરી જ હોય તો ટ્રાયલ કોર્ટે અગાઉ પણ જેટલા ગુનામાં સ્ટ્રક્ચર પાસ કર્યા છે એની પણ વાત કરવી જોઈએ. એટલા માટે કે એમ ટ્રાયલ કોર્ટે બાબુ બોખરિયાને સજા આપી છે 3 વર્ષની. નરેન્દ્ર મોદીના મુદ્દાની જો વાત કરીએ તો એનસીપી કોંગ્રેસના મતથી સહમત નથી. જ્યાં સુધી વાત છે કોર્ટનો જે ચુકાદો છે કે નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ જે આપી છે, તે રાહુલ ગાંધી જે નિવેદન આપ્યું કે તેઓ જે 2002માં જે રમખાણ થયા હતા તેમાં નરેન્દ્ર મોદીની સરકારનો જે હાથ હતો તે મતથી તેઓ સહમત નથી. વાત એ છે, મારી વાત પૂરી થાય તો એ જ વાત ઉપર હું આવતો હતો જે આપણે પ્રશ્ન કર્યો. જી, મારા જવાબમાં આપણો પ્રશ્નનો સમાવેશ થઈ જ જાત. હું એ કહેવા માંગુ છું કે ટ્રાયલ કોર્ટે સૂચન કર્યું કે એમને જે જજમેન્ટ આપ્યું એ વાત સ્વીકારવી જોઈએ. લોકતંત્રમાં જ્યુડિશરી કહે એ વાત સાચી, પણ આ તો પ્રથમ ટ્રાયલ કોર્ટ છે. ટ્રાયલ કોર્ટ પછીના ઘણા બધા સ્ટેજ આવે છે. આમાં ક્યાંય ક્લીન ચીટની વાત જ આવતી નથી. એસઆઈટીએ પ્રથમદર્શી કેસ બનતો નથી એવું કહ્યું છે. આમાં ક્યાંય ક્લીન ચીટ આપી નથી. અને બીજી વાત કહું કે એમાઇકસ ક્યુરીના રિપોર્ટમાં જ્યારે સુપ્રીમ કોર્ટને ટ્રાયલ કોર્ટની ટ્રાયલ ચાલતી હતી ત્યારે એના 3 આયામો પણ ગુજરાતની જનતાએ અને તમામે ધ્યાન પર લેવા જોઈએ. પ્રથમ તો જ્યારે કહ્યું કે ગુજરાતમાં સાનુકૂળ વાતાવરણ નથી અને સાનુકૂળ વાતાવરણ સુપ્રીમ કોર્ટને લાગ્યું, એવું નહીં છેલ્લામાં છેલ્લી કોર્ટ, ત્યારે બીજા રાજ્યમાં એના કેસો ટ્રાન્સફર કર્યા છે. આ વાત બરોબર ધ્યાનમાં લેવી પડે. એના પછી રાજુ રામચંદ્રન ને એમાઇકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા, અને નિયુક્ત કોઈ નીચલી કોર્ટે કર્યા નથી, સુપ્રીમ કોર્ટે કર્યા છે. અને સુપ્રીમ કોર્ટે એમાઇકસ ક્યુરી તરીકે રાજુ રામચંદ્રનને ત્યારે જ મૂક્યા જ્યારે એમને આ સમગ્ર દેખરેખ હેઠળ એસઆઈટી આ સમગ્ર જે તપાસ કરી છે. એટલે જે શરૂઆતથી તમે જુઓ રાજુ રામચંદ્રનને ક્યારે મૂકવા પડ્યા હોય કોર્ટે, એમાઇકસ ક્યુરી તમે જુઓ છો તટસ્થ રીતે ખાનગી રાહે ગુજરાતની અંદર તપાસ કરવા, તો સુપ્રીમ કોર્ટે એમાઇકસ ક્યુરી ત્યારે જ મૂકવા પડે જેમને ટ્રાયલમાં ચાલતો સંતોષ ન હોય. જે વાત એનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે સુપ્રીમ કોર્ટે જે તપાસ કરી હતી એનાથી સુપ્રીમ કોર્ટ સીટે જે તપાસ કરી હતી એનાથી સુપ્રીમ કોર્ટને સંતોષ નહોતો, એ એના ઉપરથી સીધું સાબિત થાય છે. અમિતભાઈ, આપ શું માનશો? આપની પછી ફરી વખત આવું છું. જી, જયરાજસિંહજી, આપ શું કહેશો કે 2014ની ચૂંટણી નજીક છે એટલે તડજોડની રાજનીતિ થવાની આપને લાગે છે કે જે કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડવાની તૈયારીમાં છે નરેન્દ્ર મોદી અથવા તો તેઓ ઈચ્છી રહ્યા છે? પ્રથમ તો હું જયેશભાઈને મારે એક પ્રશ્ન પણ પૂછવો છે અને જવાબ પણ આપવો છે કે જયેશભાઈ, આપે જે સત્યમેવ જયતેની વાત કરી એ વાતને હું સ્વીકારું છું ને સમર્થન પણ આપું છું. પણ સત્યમેવ જયતે એક તરફી કોઈ એક પક્ષને લાગુ પડે એવું આપનું માનવું છે કે કેમ? એનો જવાબ પછી આપનો વારો આવે ત્યારે આપજો. આપને બહુ શાંતિથી સાંભળ્યા છે એટલે આપે જવાબ આપવો રહ્યો. સત્યમેવ જયતેની જ વાત કરતા હોય કે ટ્રાયલ કોર્ટની વાત કરતા હોય તો એ ટ્રાયલ કોર્ટે બાબુ બોખરિયા માટે 3 વર્ષની સજા આપી છે કે કેમ? હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પુરુષોત્તમ સોલંકી સામે પ્રોસિક્યુશનની મંજૂરી આપવા માટે ગૃહ ખાતું જ્યારે પ્રોસિક્યુશનની મંજૂરી ન આપે તો એ ટ્રાયલ કોર્ટ કે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ એ જ્યુડિશરી ન ગણાય?
તો એમાં સત્યમેવ જયતે વિશે આપનું શું કહેવું છે? પહેલા એના ઉપર પ્રકાશ પાડો. આપણે માની લઈએ હજુ તો જો ટ્રાયલ કોર્ટ જ જો અલ્ટિમેટ છેલ્લી ગણવાની હોય તો એ ટ્રાયલ કોર્ટે બાબુ બોખરિયા માટે કહ્યું છે આ તો બેશરમથી પ્રધાનમંડળમાં બેઠેલા છે, તો એ જવાબદારી કોની? પુરુષોત્તમ સોલંકીને પ્રોસિક્યુશનની પણ મંજૂરી સરકાર ન આપે કામ ચલાવવાની, જેમાં હાઈકોર્ટ પણ કે ગવર્નરે પણ કહ્યું હોય અને છતાં પણ ના આવે, તો એ ટ્રાયલ કોર્ટ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ કરતા મોટી કે નાની છે એ પણ તમારે વ્યાખ્યાયિત કરવાનું થાય, તો તમારા પક્ષથી કરવાનું થાય કે કેમ? તો ભારતીય જનતા પાર્ટીના આવા બેવડા ધોરણ કઈ રીતે હોઈ શકે? અને સત્યમેવ જયતે વિશે આ પ્રકાશ પાડો કે એમાં આપનું શું કહેવું છે? પછી હું સમીરભાઈના પ્રશ્નના જવાબ ઉપર આવું છું. જયરાજસિંહજી, આપ શું માનો છો કે આ કોઈ ચીમકી રૂપ નિવેદન નથી પ્રફુલ્લ પટેલનું? જયરાજસિંહજી, બિલકુલ જગદીશભાઈ, લોકતંત્રની રીતે કોંગ્રેસે પણ વિચારવું પડે કે ભાઈ આ વસ્તુ છે એ પ્રજાની પાસે છે અને કોર્ટ પાસે છે. ત્યારે રાહુલ ગાંધીજીએ પણ જે નિવેદન આપ્યું એમાં પણ પ્રફુલ્લભાઈ એટલા સિનિયર નેતા છે, શરદ પવારજી સિનિયર નેતા, એટલે એમને એ બતાવ્યું કે જે પણ નિવેદન તમે આપી રહ્યા છો એ નિવેદનમાં પરસેપ્શન ને જુઓ. એક બ્રેક બાદ પણ જાણીશું જે જગદીશભાઈ વાત કરી રહ્યા છે. જયરાજસિંહનું શું નિવેદન છે, પોતાનું શું મંતવ્ય છે જાણીશું કે શું આ મુદ્દે તેઓ વારંવાર નરેન્દ્ર મોદી ઉપરના હુમલા કરવાનું બંધ કરશે ખરા, જે વાત જગદીશભાઈ કહી રહ્યા છે. પણ એક બ્રેક બાદ प्रस्तुत करता Sanghi Cement. Vasan Eye Care Hospital, the world's largest eye care network. ક્રાઇમ બ્રાન્ચ આજે રાત્રે 11 વાગે. प्रस्तुत करता Celebrate awesomeness. તો જે રીતે એક બાદ એક જે હુમલા નરેન્દ્ર મોદી પર થઈ રહ્યા છે અને પ્રફુલ્લ પટેલે એ વાત જ કરી હતી કે ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો જોઈએ. જયરાજસિંહજી, આપને એ સીધો સવાલ છે કે શું ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખીને નરેન્દ્ર મોદી પરના હુમલાઓ ટાળવાનું બંધ કરશે ખરું કોંગ્રેસ? પ્રથમ તો જે રાહુલજીએ જે નિવેદન કર્યું અમે મને અગાઉ બ્રેક પહેલા જે પ્રશ્ન પૂછ્યો એની હું વાત કરવા માંગુ છું કે રાહુલજીએ એમના સ્વાભાવિક રીતે એમના ઇન્ટરવ્યુમાં જે વાત કરી છે એ વાત અક્ષરશઃ આપને કહું, એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આવા આક્ષેપો તમારા 84ના રમખાણો માટે પણ થાય છે, ત્યારે રાહુલજીએ એવું કહ્યું કે પોતાની માતાનું શબ ઘરમાં પડ્યું હતું. અને જયરાજસિંહજી, આપ શું માનો છો કે આ કોઈ ચીમકી રૂપ નિવેદન નથી પ્રફુલ્લ પટેલનું? જયરાજસિંહજી, બિલકુલ જગદીશભાઈ, લોકતંત્રની રીતે કોંગ્રેસે પણ વિચારવું પડે કે ભાઈ આ વસ્તુ છે એ પ્રજાની પાસે છે અને કોર્ટ પાસે છે. ત્યારે રાહુલ ગાંધીજીએ પણ જે નિવેદન આપ્યું એમાં પણ પ્રફુલ્લભાઈ એટલા સિનિયર નેતા છે, શરદ પવારજી સિનિયર નેતા, એટલે એમને એ બતાવ્યું કે જે પણ નિવેદન તમે આપી રહ્યા છો એ નિવેદનમાં પરસેપ્શન ને જુઓ. એક બ્રેક બાદ પણ જાણીશું જે જગદીશભાઈ વાત કરી રહ્યા છે. જયરાજસિંહનું શું નિવેદન છે, પોતાનું શું મંતવ્ય છે જાણીશું કે શું આ મુદ્દે તેઓ વારંવાર નરેન્દ્ર મોદી ઉપરના હુમલા કરવાનું બંધ કરશે ખરા, જે વાત જગદીશભાઈ કહી રહ્યા છે. પણ એક બ્રેક બાદ प्रस्तुत करता Sanghi Cement. Vasan Eye Care Hospital, the world's largest eye care network. ક્રાઇમ બ્રાન્ચ આજે રાત્રે 11 વાગે. प्रस्तुत करता Celebrate awesomeness.
તો જે રીતે એક બાદ એક જે હુમલા નરેન્દ્ર મોદી પર થઈ રહ્યા છે અને પ્રફુલ્લ પટેલે એ વાત જ કરી હતી કે ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો જોઈએ. જયરાજસિંહજી, આપને એ સીધો સવાલ છે કે શું ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખીને જયરાજસિંહજી, આપ શું માનો છો કે આ કોઈ ચીમકીરૂપ નિવેદન નથી પ્રફુલ્લ પટેલનું? જયરાજસિંહજી, બિલકુલ જગદીશભાઈ લોકતંત્રની રીતે કોંગ્રેસે પણ વિચારવું પડે કે ભાઈ આ વસ્તુ છે એ જગદીશભાઈ પ્રજાની પાસે છે અને કોર્ટ પાસે છે. ત્યારે રાહુલ ગાંધીજીએ પણ જે નિવેદન આપ્યું એમાં પણ પ્રફુલ્લભાઈ એટલા સિનિયર નેતા છે, શરદ પવારજી સિનિયર નેતા, એટલે એમને એ બતાવ્યું કે જે પણ નિવેદન તમે આપી રહ્યા હું એમાં વાત છો કરું. એ નિવેદનમાં પરસેપ્શન ને જગદીશ, જુઓ. એક બ્રેક બાદ પણ જાણીશું કોર્ટને પણ. જે જગદીશજી વાત કરી રહ્યા છે. મારે- જયરાજસિંહનું શું નિવેદન છે, પોતાનું શું મંતવ્ય છે, જાણીશું કે શું આ મુદ્દે તેઓ વારંવાર એના ઉપર- નરેન્દ્ર મોદી ઉપરના હુમલા કરવાનું બંધ કરશે ખરા, જે વાત જગદીશભાઈ કહી રહ્યા છે. પણ એક બ્રેક બાદ प्रस्तुत करता Sanghi Cement. Vasan Eye Care Hospital, the world's largest eye care network. ક્રાઇમ વોચ આજે રાત્રે 11 વાગે. प्रस्तुत करता Celebrate awesomeness. તો જે રીતે એક બાદ એક જે હુમલા નરેન્દ્ર મોદી પર થઈ રહ્યા છે અને પ્રફુલ્લ પટેલે એ વાત જ કરી હતી કે ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખવો જોઈએ. જયરાજસિંહજી, આપને એ સીધો સવાલ છે કે શું ન્યાયિક પ્રક્રિયામાં વિશ્વાસ રાખીને નરેન્દ્ર મોદી પરના હુમલાઓ ટાળવાનું બંધ કરશે ખરું કોંગ્રેસ? પ્રથમ તો જે રાહુલજીએ જે નિવેદન કર્યું, અમે મને અગાઉ બ્રેક પહેલા જે પ્રશ્ન પૂછ્યો એની હું વાત કરવા માંગુ છું કે રાહુલજીએ એમના સ્વાભાવિક રીતે એમના ઇન્ટરવ્યુમાં જે વાત કરી છે એ વાત અક્ષરશઃ આપને કહું, એમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો કે આવા આક્ષેપો તમારા 84ના રમખાણો માટે પણ થાય છે, ત્યારે રાહુલજીએ એવું કહ્યું કે પોતાની માતાનું શબ ઘરમાં પડ્યું હતું અને રાહુલજી દિલ્હીની ગલીઓમાં લોકોને બે હાથ જોડી અને વિનંતીઓ કરતા હતા કે મારી માતાનું શબ ઘરમાં પડ્યું છે, તમે તોફાન. જયરાજસિંહજી, આપ શું માનો છો કે આ કોઈ ચીમકીરૂપ નિવેદન નથી પ્રફુલ્લ પટેલનું? જયરાજસિંહજી, બિલકુલ જગદીશભાઈ લોકતંત્રની રીતે કોંગ્રેસે પણ વિચારવું પડે કે ભાઈ આ વસ્તુ છે એ જગદીશભાઈ પ્રજાની પાસે છે અને કોર્ટ પાસે છે. ત્યારે રાહુલ ગાંધીજીએ પણ જે નિવેદન આપ્યું એમાં પણ પ્રફુલ્લભાઈ એટલા સિનિયર નેતા છે, શરદ પવારજી સિનિયર નેતા, એટલે એમને એ બતાવ્યું કે જે પણ નિવેદન તમે આપી રહ્યા હું એમાં વાત છો કરું. એ નિવેદનમાં પરસેપ્શન ને જગદીશ, જુઓ. એક બ્રેક બાદ પણ જાણીશું કોર્ટને પણ. જે જગદીશજી વાત કરી રહ્યા છે. મારે- જયરાજસિંહનું શું નિવેદન છે, પોતાનું શું મંતવ્ય છે, જાણીશું કે શું આ મુદ્દે તેઓ વારંવાર